વડોદરા શહેરમાં વધુ એક સગીરા નરાધમનો ભોગ બની શહેરમાં છેલ્લા 10 દિવસમાં પોક્સો એક્ટનો બીજો કેસ નોંધાયો। કપુરાઈ પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો। સોમા તળાવ વિસ્તારમાં ઉડાના મકાનમાં રહેતા 22 વર્ષીય સુનિલ રાઠવા સામે નોંધાયો પોક્સો એક્ટ હેઠળ ગુનો। હવસખોર સુનિલ રાઠવાએ 6 વર્ષીય સગીરા સાથે ગુપ્ત ભાગે અડપલા કર્યા। ગઈકાલે બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે ટેરેસ પર બની હતી ઘટના। સગીરા દીકરીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરી। માતાએ કપુરાઈ પોલીસ મથકમાં પહોંચીને ફરિયાદ નોંધાવી। ફરિયાદને આધારે પોલીસે આરોપી સુનિલ રાઠવાની ધરપકડ કરી। આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી। કપુરાઈ પોલીસ મથકમાં ગઈકાલે જે ઘટના બની છે સમગ્ર મામલો હાલ કેટલા આરોપીની અટકાયત કરવામાં આવી? ગઈકાલે કપુરાઈ પોસ્ટે વેપાર ગુના રજિસ્ટર નંબર 41/2026 નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કામે હકીકત એવી છે કે કપુરાઈ પોસ્ટે હદમાં આવેલ સોમા તળાવ પાસે ગુડાના મકાનમાં બ્લોક નંબર 17માં ધાબા ઉપર એક ઈસમે ફરિયાદીની એક સગીર વયની દીકરી છે તેમના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને જેના અનુસંધાનમાં BNS એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। આરોપી કોણ છે? સમયથી ત્યાં રહે છે? આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં રહે છે। તે સુનિલ રાઠવા કરીને છે। ઉંમર છે આરોપીની? આરોપી અંદાજિત 22 વર્ષની ઉંમર છે એની અને કોઈ ખાસ કામ ધંધો કરતો હોય તેવું જણાતું નથી। હજુ સુધી જણાયેલ નથી, તેની તપાસ કરવામાં આવશે। તપાસ હજુ ચાલુ છે અને એ તપાસ દરમિયાન તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે। અગાઉ આરોપી આ પ્રકારની ના, હજુ સુધી કશું એવું ધ્યાને આવેલ નથી, પરંતુ તેની પણ તપાસ કરવામાં આવશે।